તો એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં કતાર ગામમાં કુલ 8 કરોડની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। બંદૂકની અણીએ 8 કરોડ રૂપિયાની લૂંટ આચરવામાં આવી છે। ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપીને આ લૂંટ કરાઈ છે। હીરા વેપારી પાસે રોકડા રૂપિયાની લૂંટ કરવામાં આવી અને હવે એ સીસીટીવી સામે આવ્યા છે લૂંટના। આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર। સમગ્ર મામલે સંવાદદાતા મનીષ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી મનીષ, જણાવશો કઈ રીતે આ સમગ્ર લૂંટને અંજામ આપવામાં આવ્યો, હાલની શું પરિસ્થિતિ? જી બિલકુલ, વાત કરીએ તો ઇન્કમ ટેક્સ ઓફિસર છે તેવું કહીને જે આ ઇકો કાર છે તેની અંદર જે લૂંટારુઓ છે બેસી જાય છે અને બંદૂકની અણીએ તેને ગાડી ચલાવવાનું કહે છે। વાત કરીએ તો 8 કરોડ રૂપિયા છે તે આ જ કારમાં ભરેલા છે। સેફ હોલમાંથી જ્યારે જે કહેવાય કે સ્ટેન મશીનના પૈસા છે તે લઈને જઈ રહ્યા તે દરમિયાન જે લૂંટારુ છે રેકી કરીને ઉભો હતો તે દરમિયાન આ જે બંદૂકની અણીએ તે ઘૂસી જાય છે અને ઇન્કમ ટેક્સ ઓફિસર છે તેવું કહીને તરત ખોટા ધંધા કરો છો આવું કહીને તેને સુરતના વેગરોડ વિસ્તારમાં લઈ જાય છે, જ્યાં જાંગીપુરા વડિયા બ્રિજ આવેલો છે ત્યાં ગાડી આ લૂંટારુ કહેવાય કે આ જે વેપારી છે તેને ઉતારી દે છે। ત્યારબાદ આ ઇકો કેર લઈને ફરાર થઈ જાય છે। સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કઈ રીતના બેખૌફ રીતે બેધડક રીતે જાહેર રોડ પર જ આ રીતની લૂંટની ઘટનાને અંજામ આપે છે અને લૂંટારૂ ફરાર થઈ જાય છે। હાલ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને કતારગામ પોલીસ સહિતનો સિંગનપુર પોલીસનો કાફલો છે તે આ સીસીટીવીના આધારે નાકાબંધી કરીને લૂંટારૂને શોધવાના તજવીજ હાથ ધરી છે। મહત્વની વાત છે કે 8 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે એટલે કહેવાય કે સુરતમાં સૌથી મોટી લૂંટને અંજામ આપ્યો હોય તેવી ઘટના ફરીથી સામે આવી છે। જી આભાર મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરતમાં લૂંટારૂ બેફામ થયા છે। 8 કરોડ રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો અને એ લૂંટના સમગ્ર સીસીટીવી હાલ સંદેશ ન્યૂઝ પાસે।